बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। सदगुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। प्रहलाद चरित्र। આ બાજુ પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદ હવે ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. સર્વને આહલાદ આનંદ આપતા એટલે એમનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું છે. પ્રહલાદજી 5 વર્ષના થયા છે. દૈત્યોના ગુરુ હતા શુક્રાચાર્ય. આ શુક્રાચાર્યના 2 દીકરા ષડ અને અમર્ક. હિરણ્યકશિપુએ આ ષડામર્કને બોલાવ્યા અને કીધું કે મારા આ બાળકને તમારે રાજનીતિ ભણાવવાની છે. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, ષડામર્ક પ્રહલાદને રાજનીતિ શીખડાવે છે. પરંતુ પ્રહલાદજી માના ગર્ભમાં આવ્યા ત્યારથી પ્રહલાદજીને ભક્તિનો રંગ લાગેલો છે. પ્રહલાદે ભગવાન વાસુદેવ ઉપર સ્વાભાવિક પ્રીતિ હતી. શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે એના હૃદયને એવું ખેંચી લીધું હતું કે જગતની સુધબૂધ એને રહેતી ન હતી. પ્રહલાદજી ગર્ભમાં હતા ત્યારથી જ ભક્તિનો રંગ લાગેલો છે. ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય પછી એને સંસારની પ્રવૃત્તિ ગમતી નથી. આ ભાવ બધાને નથી મળતો. મહાપુરુષો કહે છે કે જેને પરમાત્મા પ્રત્યે ભાવ મળ્યો હોય એ ભાવને બરાબર પકડી રાખવો અને એ ભાવને વધારે વધારે આગળ વધારવો. કારણ કે ભગવાનને ભજવા કે ભગવાનમાં પ્રેમ થવો એ ભાવ ભગવાન બધાને નથી આપતા. ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય પછી એને સંસારની પ્રવૃત્તિમાં ગમતું નથી. મીરાબાઈ કહે છે કે મારા કૃષ્ણનો રંગ છે કાળો અને કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડે નહીં. પ્રહલાદને જન્મથી જ ભક્તિનો રંગ લાગ્યો તો. પ્રહલાદજી મહાન વૈષ્ણવ છે. ગુરુ જે ભણાવે તે બરાબર ભણે પણ રાજનીતિનું ચિંતન કરતા નથી. સાચા જ્ઞાની ભક્તનું આ લક્ષણ છે. દેહભાન હોય ત્યાં સુધી વ્યવહારમાં આ મહાપુરુષો ભૂલ નથી કરતા. ગુરુજીએ વિચાર કર્યો છોકરો તો બહુ ડાયો છે, જેમ કહીએ તેમ કરે છે અને આ બધું જોઈને મહારાજ આપણને કંઈક ઇનામ પણ આપશે. આ ષડામર્ક પ્રહલાદને આજ રાત દરબારમાં લઈ આવ્યા છે. પ્રહલાદજી પિતાજીને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુએ બાળકને ઉઠાવીને ગોદમાં લીધો. આજે હિરણ્યકશિપુ પોતાના દીકરાને લાડ કરે છે, પ્યાર કરે છે. હિરણ્યકશિપુ પૂછે છે કે બેટા, ગુરુદેવને ઘેર ભણવા ગયો તો ગઈકાલે જે તું ભણ્યો હોય અને એમાંનું જે તને ઉત્તમ લાગતું હોય એ પાઠ મને સંભળાવ. પ્રહલાદજીએ વિચાર કર્યો કે પિતાજી ઉત્તમમાં ઉત્તમ પાઠ પૂછે છે અને ગુરુજીએ તો મારફાડ અને રાજનીતિની જ વિદ્યા શીખડાવી છે. તે કેમ બોલાય? પ્રહલાદજી બહુ સુંદર બોલ્યા છે. પ્રહલાદજી પોતાના પિતાને ઉદ્દેશીને કહે છે કે આપણા અધપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાના ઘર છે. પ્રાણીઓને માટે ઈ જ કલ્યાણકારી છે, ઈ જ શ્રેયસ્કર છે કે આ ઘર છોડી વનમાં જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે. પિતાજી, અનેક જન્મના અનુભવ ઉપરથી હું કહું છું, આ જીવ અનેક વાર સ્ત્રી થયો, અનેક વાર પુરુષ થયો, પશુ પક્ષી બન્યો, હજારો જન્મથી પ્રભુથી વિખૂટો પડેલો એ જીવ લૌકિક સુખ ભોગવે છે, છતાં એને આજ સુધી તૃપ્તિ થઈ નથી. બહુ જન્મથી આ સંસારના ભોગ ભોગવતા આવ્યા, છતાં પણ મનુષ્ય શરીરે પણ એમાં આપણને તૃપ્તિ થતી નથી. કારણ ભોગથી ક્યારેય તૃપ્તિ થતી નથી. તૃપ્તિ હંમેશા ત્યાગથી જ થાય. આ સંસાર
એ દુઃખનો દરિયો છે. અહીંયા પ્રત્યેક જીવ દુઃખી છે. પાપ અને પુણ્ય સમાન બને ત્યારે આ મનુષ્ય શરીર મળે. જેમ પાપ ભોગવવું પડે તેમ પુણ્ય પણ ભોગવવું પડે. સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. સંસાર કોઈનો એક સરખો નથી રહેતો. સંસાર દરેકનો અલગ 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 હોય છે. જેવી રીતે એક વ્યક્તિ એક નોકરી મેળવીને રાજી થાય છે કે હા, મને નોકરી મળી ગઈ, હવે મારે જીવનમાં કોઈ જાતની તકલીફ નહીં રહે. અને એક વ્યક્તિ નોકરી પૂરી કરીને રાજી થાય છે કે હાશ, નોકરી પૂરી થઈ. એક નોકરી મેળવીને રાજી થાય છે, એક નોકરી છોડીને રાજી થાય છે. એટલે આ સંસાર જે છે એ ક્યારેય એક સરખો કોઈનોય રહેતો નથી. આ સંસાર વારંવાર ક્ષણે ક્ષણે બદલાય છે. અરે પિતાજી, મારા અનેક જન્મો થયા. આ અનેક જન્મોના અનુભવ ઉપરથી તમને કહું છું કે સ્વાર્થ અને કપટ સિવાય આ સંસારમાં બીજું કઈ છે જ નહીં. દરેક લોકો પોતાનો સ્વાર્થ, દરેક લોકો વ્યવહારમાં કપટ, આ બે જ મુખ્ય વસ્તુ સંસારમાં જોવા મળે છે. અને છતાંય જીવને એમાં વિવેક નથી. જીવ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરનારા એકમાત્ર પરમાત્મા છે. સંસારમાં તો બધા જ સ્વાર્થી, પણ પરમાત્મા એક એવા છે કે દરેક જીવ ઉપર એ નિષ્કામ પ્રેમ કરે છે. બાકી તો સંસારમાં સ્વાર્થ અને કપટનો જ સંબંધ છે. સંસારમાં કપટ કરવું જ પડે છે. જ્યાં કોઈ વાસના હોય ત્યાં છલ કપટ કર્યા વગર ઘણા ભાગે ચાલતું પણ નથી. પતિ પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ જ ભરેલો હોય છે. જીવ કેવો સ્વાર્થી અને કેવો કપટી છે. આજકાલ તો છલ કપટ બહુ વધ્યા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવાનો જ્યારે નિશ્ચય કર્યો, તેથી પોતાની બંને પત્ની મૈત્રેયી અને કાત્યાયીને બોલાવી. જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ જ્યારે સંન્યાસ લેવાનો વિચાર કરે છે, એમને બે પત્ની હતી, એક મૈત્રેયી, એક કાત્યાયની. બેયને બોલાવી અને કહે છે કે હવે મારે સંન્યાસ લેવો છે. તમારી વચ્ચે કોઈ જાતનો ઝઘડો ન થાય એટલે જે કઈ સંપત્તિ છે એના આપણે બે સરખા ભાગ પાડી દઈએ. મૈત્રેયી જે હતી એ બ્રહ્મવાદીની હતી. એને પૂછ્યું કે આ ધનથી શું મને મોક્ષ પ્રાપ્ત થશે? હું અજર અમર થઈ શકીશ? યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે ધનથી ક્યારેય મોક્ષ મળી શકે નહીં. ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે એટલે આનંદથી જીવન જીવી શકાય. મૈત્રેયી કહે છે જે ધનથી મને મોક્ષ ન મળે એ ધન મારે શું કામનું છે? તમે સગળું ધન પેલી કાત્યાયીને આપી દો. જે બીજી પત્ની હતી એમને આ ધન આપી દો. મૈત્રેયીને જિજ્ઞાસુ જાણી યાજ્ઞવલ્ક્યે એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો અને મોક્ષનું સાધન બતાવ્યું. યાજ્ઞવલ્ક્ય કહે છે, મૈત્રેયી, ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે એ પોતાના સુખને માટે પ્રિય લાગે છે. પ્રિયમાં પ્રિય તો આત્મા છે. પતિ ઉપર સ્ત્રીનો અધિક પ્રેમ હોય એ પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામનાઓ પૂર્ણ કરવા માટે જ હોય છે. પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે એ પત્નીની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામનાઓ પૂર્ણ કરવા માટે જ લાગે છે. પ્રહલાદજી પિતાજીને કહે છે, અનેક જન્મના અનુભવ ઉપરથી હું કહું છું કે સંસારમાં શાંતિ કોઈને નથી. ઘરમાં બરાબર ભજન થતું નથી. ઘરમાં નહીં, વનમાં જઈને ભજન કરવાનું છે. માટે એકાંતમાં જઈ ભજન કરવું, એકાંતમાં બેસી નારાયણનું આરાધના કરવું. સમાજ સુધારવાની ભાવના સારી છે, પણ એની પાછળ અહંકાર આવે છે. અહંકાર આવે ત્યારે એની સાથે બધા અવગુણો આવે. પરોપકાર કરવો સારો છે, પણ એવો પરોપકાર ન કરો કે જે પરોપકાર કરીને એનું અભિમાન આપણને આવે.
અને એમાં આપણે ભગવાનને ભૂલી જઈએ, આ પરોપકાર બરાબર નથી. અહંકાર આવે ત્યારે એની સાથે બધા જ અવગુણો આવે. સમાજને તો કોઈ સુધારી શક્યું નથી. હું મારા જીવનને અને મનને સુધારીશ એવી ભાવના રાખવી. સાધારણ મનુષ્ય જગતને સુધારી શકે નહીં. જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ વલ્લભાચાર્ય જો આ પાછા આવતરે તો જગત સુધરે. સામાન્ય માણસથી જગત સુધરે નહીં. આ સાંભળી હિરણ્યકશ્યપને ભારે ક્રોધ આવ્યો. ગુરુદેવને બોલાવ્યા, ઠપકો આપ્યો, તમે મારા બાળકને આવો બોધ આપો છો, તમે આવું એમને શીખડાવો છો. શડામર કહે છે, શડામર કહે છે, મહારાજ અમે તો આવો પાઠ ક્યારેય કોઈ દિવસ એને શીખડાવ્યો નથી, ક્યારે અમે આવા પાઠો ભણાવ્યા નથી. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, જુઓ આ દેવો મારાથી ગભરાય છે, એ સૂક્ષ્મ રૂપે વિષ્ણુનો પ્રચાર કરે છે, માટે હવે તમે ખૂબ સાવચેતી રાખજો કે મારા બાળકને આવું ક્યારેય ભણાવશો નહીં. શડામર્ક પછી પ્રહલાદને લઈ આશ્રમમાં આવે છે અને પ્રહલાદને પૂછે છે કે અમે તો તમને આવું ક્યારેય શીખડાવ્યું નહોતું, તો તમે પિતાજીની પાસે જઈને આવી વાત કેમ કરી? પ્રહલાદજી કહે છે, ગુરુદેવ કોઈના કહેવાથી જીવ ભક્તિ કરતો નથી, કોઈના કહેવાથી જીવ પરમાત્માના માર્ગે પણ વળતો નથી. સંત કૃપા વિના, સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી. પ્રભુ કૃપા કરે તો જ ભક્તિનો રંગ લાગે છે. કોઈના કહેવાથી જીવ આ માર્ગે આવતો નથી, આ માર્ગે ચડતો નથી. એક સંત કૃપા અને એક સત્સંગ, આનાથી જ ભક્તિનો રંગ લાગશે. થોડા સમય પછી એક દિવસ વળી પાછું હિરણ્યકશ્યપે કીધું કે મારો પ્રહલાદ શું ભણી રહ્યો છે. ગુરુદેવને બોલાવ્યા કે પ્રહલાદને લઈને રાજ દરબાર પધારો. અને પછી ગુરુદેવ પ્રહલાદને લઈને રાજભવનમાં આવ્યા. પિતાજી પ્રહલાદને પૂછે છે, પ્રહલાદ ગુરુદેવને ત્યાં શું ભણે છે તે તું મને વાત કર. પ્રહલાદજી કહેવા લાગ્યા કે પિતાજી વિષ્ણુ ભગવાનની ભક્તિના 9 ભેદ માનવામાં આવ્યા છે. ભગવાનના ગુણ, લીલા, નામ આદિનું શ્રવણ, એનું કીર્તન, એના સ્વરૂપ નામ આદિનું સ્મરણ, એના ચરણની સેવા, પૂજા, અર્ચના, વંદન, દાસ્ય, સાંખ્ય, આત્મનિવેદન. ભગવાન પ્રતિ સમર્પણ ભાવથી આ 9 પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો હું એને ઉત્તમ આધ્યાન સમજું છું. આ 9 પ્રકારની ભક્તિ છે. જો 9 પ્રકારની ભક્તિ મળે, અરે એમાંની એકાદ ભક્તિ મળે તો પણ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. 9દા ભક્તિથી મારા પ્રભુ બહુ પ્રસન્ન થાય છે. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય, બાકી ભોગ ભોગવવાથી ક્યારેય કોઈને શાંતિ મળી નથી. આ સાંભળીને હિરણ્યકશ્યપને ભયંકર ક્રોધ વ્યાપી ગયો. પ્રહલાદને જે ખોળામાં લીધો તો એને દૂર ઘા કરી દીધો. તમે મારા બાળકને આવો બોધ આપો છો, આ મારા બાળકને મારી નાખવા જ યોગ્ય છે, તે મારા શત્રુનું ભજન કરે છે. પ્રહલાદને મારવા દૈત્યો ચારે બાજુથી દોડી આવ્યા. પ્રહલાદની દ્રષ્ટિ દિવ્ય હતી. પ્રહલાદને સર્વમાં ભગવત દર્શન થતું હતું. જ્યાં નજર જાય ત્યાં એને ભગવાન નારાયણના દર્શન થતા હતા. આજે બધા સૈનિકો અસ્ત્ર શસ્ત્ર લઈને આવે છે અને બધામાં પ્રહલાદ નારાયણના દર્શન કરે છે. સંસારમાં સુંદર પદાર્થો રહેવાના, પણ સર્વને સદભાવથી જુઓ. જગતનું કામ કરતા ઈશ્વરનું અનુસંધાન રાખો. તમે તમારું ઘરનું કામ કરતા કરતા પણ ભગવાનને ભૂલશો નહીં. સ્વામી રામકૃષ્ણદેવ કહે છે ને કે નાનું બાળક હોય, એ નાના બાળકની માં ઘરનું બધું કામ કરતી હોય, બાળક સૂતું હોય એક રૂમમાં અને માં બધે કામ કરતી હોય, પણ એના કાન ક્યાં હોય? એના બાળક પાસે. એ જાગ્યું નથી ને, એ રોતું નથી ને, એ હજી સૂતું છે ને. વારંવાર એનું સ્મરણ રહે
વારંવાર એની ચિંતા રહે અને ઘરનું કામ કર્યા કરે. સ્વામી રામકૃષ્ણદેવ કહે છે, આવી જ રીતે સંસારમાં રહીને એક મન ભગવાનને આપીને રહ્યો. જેવી રીતે કુવેથી પનિહારી પાણી ભરીને આવતી હોય, માથે બેડું હોય, આંખમાં છોકરું હોય, સહેલીનો સંગ હોય, હાલતી ચાલતી આવતી હોય, એવી કોઈ વાત નીકળે તો ખડખડાટ હસતી પણ હોય, અને એવી કોઈ વાત નીકળે તો બોર બોર જેવું આંખમાંથી આંસુ પણ પડતા હોય. આ બધું કરવા છતાં પણ એક મન ઉપર હોય કે માથે બેડું છે. એવી રીતે સંસારમાં બધું જ કામ કરતા એક મન ભગવાનના ચરણમાં બાંધી રાખો. એક મન તો આપણું ભગવાનની સાથે જોડાયેલું જ રહેવું જોઈએ. જગતના પદાર્થો સુંદર રહેશે, પણ દરેકમાં ભગવત ભાવથી જુઓ. જગતનું કામ કરતા કરતા ઈશ્વરનું અનુસંધાન ભૂલશો નહીં. લૌકિક નામરૂપમાં મન ફસાય તો એ આસક્તિ, પરંતુ એ જ મન જ્યારે શ્રી કૃષ્ણના નામરૂપમાં ફસાય તો એ છે ભક્તિ. જે મન સંસારમાં જોડાય છે તો એ બધી આસક્તિ થાય, ને એ જ મન જો ભગવાનમાં જોડાય તો ભક્તિનું સ્વરૂપ બને છે. લૌકિક નામરૂપમાં ફસાયેલું મન શ્રી કૃષ્ણના નામરૂપમાં ફસાય તો મુક્તિ મળે, તો જીવનો ઉદ્ધાર થઈ જાય. સ્વરૂપ આસક્તિ વગર ભક્તિ મળતી નથી. સંસારના વિષયોમાં પ્રેમ એ બધી આસક્તિ, ભગવાન તરફ પ્રેમ એ છે ભક્તિ. સંસાર આસક્તિ એ બાધક છે, તે જીવને બંધન કરે છે. ભગવત આસક્તિ બંધનમાંથી મુક્ત કરે છે, તે જીવને મુક્તિ અપાવે છે. સુખદેવજી સાવધાન કરતા કહે છે કે રાજન, આંખમાં કામને ન રાખો અને મનમાં સ્વાર્થ ન રાખો. સમતા રાખી જગતને જુઓ. આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે. જ્ઞાની મહાપુરુષોને જગતમાં કોઈ ખરાબ દેખાતું નથી. સંસાર પ્રત્યે પ્રીતિ થાય તો ભક્તિ થતી નથી. પ્રભુ સ્વરૂપમાં આસક્તિ એ જ ભક્તિ છે. ભક્તિ હોય તો મુક્તિ મળે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સુંદર નથી. એટલે મહાપુરુષો આવા સંસારને ક્યારેય પ્રેમ કરતા નથી. એ ભગવાનના ભજનમાં ડૂબેલા રહે છે. બે જણા બજારમાં ફૂલ લેવા ગયા છે, એક ભગવાનની પૂજા માટે અને બીજો પત્નીની વહેણી માટે. તો જે ભગવાન માટે ફૂલ લેવા ગયો છે એ છે ભક્તિ, અને જે પોતાની પત્નીને રાજી રાખવા માટે જે ફૂલ લેવા ગયો છે એ છે આસક્તિ. એકને પરમાત્માને શણગારવાની ભાવના, ઠાકોરજી માટે લાવ્યો છું, એ બને છે ભક્તિ. અને એક પત્નીને શણગારવાની, બીજાને સંસાર વિલાસની આસક્તિ છે. બે ક્રિયા તો એક જ છે, પણ એકની આસક્તિ અને એકની ભક્તિ. એક જ ક્રિયા છે પણ ભાવ બેયના અલગ અલગ છે. એક ભગવાન માટે, એક પત્ની માટે. દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં પ્રહલાદનો વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે. પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદને મારવાના અનેક ઉપાયો કર્યા, પણ પ્રહલાદ મરતા નથી. જેટલા પ્રયત્ન થયા એટલા બધા કર્યા, પણ પ્રહલાદજીનો વાળ વાંકો થતો નથી. કારણ એ છે કે એ ભગવાનનું શરણ લઈને રહ્યા છે, એની ભગવાન રક્ષા કરે છે. તો જે ભગવાન જેની રક્ષા કરે છે એનો વાળ વાંકો કરવા વાળું જગતમાં કોઈ નથી. હિરણ્યકશ્યપને થયું, આ તો બહુ મોટો જાદુગર લાગે છે. હુકમ કર્યો એને અંધારા કૂવામાં, હુકમ કર્યો એને અંધારામાં કેદ કરો, અન્ન જળ આપવાનું બંધ કરો, આના દ્વારા એ મરી જશે. પ્રહલાદજીને કેદમાં નાખવામાં આવ્યા, છતાં એમને કોઈ જાતની બીક નથી. એને થયું કે હાશ, હવે શાંતિથી બેસીને કૃષ્ણનું કીર્તન કરીશ. ભગવાને મને એકાંત આપ્યું છે, અહીંયા મને રોકવા ટોકવા વાળું કોઈ નથી. એકાંતમાં બેસીને પ્રહલાદ ભગવાનના નામનું કીર્તન કરે છે. સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે એ સાધારણ વૈષ્ણવ છે, પરંતુ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે એ મહાન વૈષ્ણવ છે. દુઃખમાં સેવા સ્મરણ છોડે નહીં તે મહાન વૈષ્ણવ. જેમ કે વાસુદેવ દેવકી ઉપર કેટલું દુઃખ આવ્યું, છતાં એને ધીરજ છોડી નહીં. ભગવાનના માતા પિતા હતા વાસુદેવ દેવકી,
છતાંય વિના કારણે કારાગૃહમાં એક સંતાનોની હત્યા કરી, છતાં પણ ભગવાનની ભક્તિને ભૂલ્યા નથી. જે પણ જીવન મળે છે એમાં ઈશ્વરનો અનુગ્રહ સમજે છે. આપણા ઉપર સહેજ દુઃખ આવે તો આપણે બધા અકળાઈ ઉઠીએ. આટલા સેવા સ્મરણ કરીએ છીએ તોય ભગવાને દુઃખ આપ્યું. પ્રહલાદ વિચાર કરે છે, મારા ભગવાન મારી સાથે છે તો પછી મારે બીવાની શી જરૂર છે? ગીતાજીમાં કહ્યું છે કે હે જીવ, હું તારી પાસે છું, હું તને જોઉં છું છતાં તું મને જોતો નથી. અંધારામાં પ્રહલાદને બીક લાગતી નથી. એ પરમાત્માના નામનું કીર્તન કરે છે. પ્રહલાદને આજે દેહ ભાન રહ્યું નથી. ભગવત પ્રેમમાં જેને દેહનું ભાન રહેતું નથી એને સંસારના કોઈ વિકાર અસર કરી શકતા નથી. આજે પ્રહલાદજીને બંધ કોટડીમાં પૂરી રાખ્યા છે. અહીંયા ભગવાન લક્ષ્મીજીને પૂછે છે કે જગતમાં કોઈ જીવ ભૂખ્યો નથી ને દેવી? લક્ષ્મી જવાબ આપે છે કે બધાને અન્ન મળ્યું છે, પણ તમારો ભક્ત પ્રહલાદ આજે કેદમાં બેઠો છે, એ ભૂખ્યો છે. ભગવાને કહ્યું, દેવી એમને માટે પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી, પ્રહલાદ માટે સુંદર પ્રસાદ મોકલ્યો. લક્ષ્મીજીએ પ્રહલાદને અપનાવ્યો. પ્રહલાદ મારો દીકરો છે. પારસીદો આવ્યા, પ્રહલાદને કહ્યું કે માં લક્ષ્મીએ તમારા માટે આ પ્રસાદ મોકલ્યો છે. પ્રહલાદજી પ્રણામ કરે છે. મારા માટે કારાગૃહમાં પણ મારા પ્રભુ પ્રસાદ મોકલે છે. મારા પ્રભુને મારી કેટલી ચિંતા રહે છે. હિરણ્યકશ્યપના સેવકોને ભારે નવાઈ લાગી. અરે, આ પ્રહલાદજી તો કંઈ ખાઈ રહ્યા છે, આ તો ભારે જાદુગર લાગે છે. અમે અહીંયા પહેરો ભરીએ છીએ પણ અંદર કંઈ ગડબડ હોય એવું લાગે છે. તેઓ હિરણ્યકશ્યપ પાસે ગયા અને બધી વાત કરી. હિરણ્યકશ્યપ જાતે આવ્યા. પ્રહલાદ પ્રસાદ આરોગતો હતો. પૂછ્યું, આ પ્રસાદ આવ્યો ક્યાંથી પ્રહલાદ? જેવું હોય તેવું કે મને. કોણ તને આપી ગયું? પ્રહલાદ કહે છે, પિતાજી, માના પેટમાં હતો ત્યારે જેને મારું પોષણ કર્યું એ જ પરમાત્મા આજે પણ મારું પોષણ કરે છે. પિતાજી, આ કોટડી તો બહુ મોટી છે, પણ પેલા ગર્ભવાસની કોટડી કેટલી નાની હોય છે. ત્યાં જેને મારું પોષણ કર્યું, ત્યાં જેને મારું રક્ષણ કર્યું, એ જ મારું રક્ષણ અને પોષણ અત્યારે કરી રહ્યા છે. હિરણ્યકશ્યપ વિચારે છે, આ કોઈ પણ ઉપાય મરતો નથી. શું આ મને મારવા તો આવ્યો નથી ને? આ મારો તો જીવ નહીં લે ને? હિરણ્યકશ્યપ આવો વિચાર કરવા લાગ્યા. હિરણ્યકશ્યપ આ બધું જોઈને ગભરાવા લાગ્યો. ત્યાં પહેલા ગુરુદેવ શડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા, અરે રાજન, આ 5 વર્ષના બાળકથી તમે શું ગભરાવ છો? તમે એની ચિંતા કરવાનું છોડી દો. તમે એની ચિંતા કરશો નહીં. અમે એને વરુણ પાશમાં નાખી બાંધી રાખશું. શડામર્ક પ્રહલાદને વરુણ પાશમાં બાંધીને ઘેરે લાવ્યા. પ્રહલાદની દ્રષ્ટિ એવી સુંદર હતી કે પ્રહલાદની દ્રષ્ટિ જ્યાં પણ જાય ત્યાં એને શ્યામ સુંદર શ્રી કૃષ્ણના દર્શન થાય. એક દિવસ ગુરુદેવ બહાર ગયા હતા. બાળકો દડો લઈને રમવાનો નિશ્ચય કર્યો. જ્યારે આશ્રમમાં ગુરુદેવ ન હોય ત્યારે આ બાળકોને બધાને મજા પડી જાય. એક દૈત્ય પુત્ર દડો લઈ આવ્યો અને આજે આપણે દડાથી રમત રમશું. ત્યારે પ્રહલાદ દૈત્ય બાળકોને કહે છે કે આજે હું તમને એક નવા પ્રકારની રમત શીખડાવીશ. પ્રહલાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. પ્રહલાદજી બધા દૈત્ય બાળકોને ભગવાનનો મહિમા સમજાવવા લાગ્યા. બધાને વૈષ્ણવ બનાવવા લાગ્યા. પ્રહલાદજી પોતાના મિત્રોને બોધ આપતા કહે છે, હે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ મળવો એ ઘણો દુર્લભ છે. મનુષ્ય શરીર મળે એ તો ઘણી દુર્લભ વાત કહેવાય. કારણ આના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જાણવા મળતું નથી કે આનો અંત ક્યારે આવે. આથી બુદ્ધિમાન પુરુષે વૃદ્ધાવસ્થા તથા યુવાનીના ભરોસે રહેવું નહીં.
અને નાનપણથી જ ભગવાનની ભક્તિમાં જોડાઈ જવું, નાનપણથી જ ભગવાનનું શરણ લઈ લેવું. આ શરીરની કોઈ ગેરંટી નથી. બહુ લોકો એવો વિચાર કરે છે કે ગટપણમાં ભગવાન ભજી લેશું, પણ ગટપણ આવશે કે કેમ એની ક્યાં કોઈની ગેરંટી છે. પ્રહલાદનું ચરિત્ર એ પણ આપણને પ્રકાશ કરે છે કે દરેકે બાલ્યાવસ્થામાંથી જ જીવે ભગવાનના ભજનમાં લાગી જવું જોઈએ. દરેક મા બાપે પોતાના બાળકોને નાનપણથી જ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ અને ધર્મને માર્ગે વાળવા જોઈએ. માતા પિતાએ નાના બાળકો ઉપર ધર્મના સંસ્કાર આપવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં તો શરીરની સેવા થાય, વૃદ્ધાવસ્થામાં તો દેહ સેવા થાય છે, દેવ સેવા થઈ શકતી નથી. આ માનવ શરીર જે આપણને મળ્યું છે એ ભોગ ભોગવવા માટે મળ્યું નથી. આ મનુષ્ય શરીર એ ભગવાને ભજન કરવા માટે આપણને આપ્યું છે. આ માનવ શરીર એ ભગવાનને મેળવવાનું સાધન છે. આવું પ્રહલાદજી દૈત્ય બાળકોને સમજાવે છે. આ શરીર નાશવંત છે, છતાં મનુષ્ય જન્મ દુર્લભ છે, કારણ કે તે ઈચ્છિત વરદાન આપનારું છે. અનિત્ય એવા આ શરીરથી નિત્ય શાશ્વત પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. આ શરીર તો અનિત્ય છે, પણ જે પરમાત્મા નિત્ય છે એને આ શરીરથી પ્રાપ્ત કરી શકાય છે. આ શરીર બહુ મોંઘું છે. અનેક વાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ આજે મનુષ્ય શરીરમાં આવ્યો છે. ઈશ્વર નિત્ય છે, શરીર અનિત્ય છે, પણ અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય છે. માટે આ શરીરનો મહિમા અત્યંત ગાવામાં આવ્યો છે. મનુષ્ય શરીર એ દેવોને પણ દુર્લભ છે. એવું આ મનુષ્ય શરીર ભગવાનને ભજવા ભગવાને કૃપા કરીને જીવને આપ્યું છે. પહેલા મનુષ્યનું આયુષ 100 વર્ષનું સરેરાશ ગણવામાં આવતું. આજે એ સ્થિતિ નથી. મનુષ્યના આયુષના વર્ષોમાંથી અડધું આયુષ તો એનું નિંદ્રામાં જ જાય છે. લગભગ આયુષ બાલ્યાવસ્થામાં અને કુમાર અવસ્થામાં જાય છે. બાલ્યાવસ્થા અજ્ઞાનમાં અને કુમાર અવસ્થા ખેલકૂદમાં જાય છે. બાકીના જે વર્ષો રહ્યા એમાંથી વૃદ્ધાવસ્થાના બાદ કરો. કારણ શરીર શીર્ણ થઈ જવાથી વૃદ્ધાવસ્થામાં કાંઈ થઈ શકતું નથી. તો થોડા વર્ષો રહ્યા એ તો યુવાનીના વર્ષો જે કામ સુખ ભોગવવામાં જ પસાર થઈ જાય છે. તો આમાં તે આત્માનું કલ્યાણ ક્યારે કરે? માટે પુરુષે આત્મા કલ્યાણ કરવા માટે તરત પ્રયત્ન કરી લેવો જોઈએ. ભગવાનને ભજવા માટે અત્યારની જે ઘડી છે એ શુભ ઘડી માનવામાં આવી છે. આ જે ક્ષણ છે એ જ અમૃત ચોઘડિયું છે. એટલે ભગવાનને ભજવામાં મોડું કરવું નહીં. જ્યારથી સમજાય ત્યારથી સવાર. જ્યાં સુધી આ શરીર રૂપી ઘર સ્વસ્થ છે, હજી વૃદ્ધાવસ્થાનું આક્રમણ થયું નથી, ઇન્દ્રિયોની શક્તિ મોળી પડી નથી, આયુષનો ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં ડાયા પુરુષે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. નહીતર પછી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવા જવાનું શું પ્રયોજન રે? આગ લાગી હોય પછી કે લ્યો હું કૂવો ખોદવા બેસું, તો એનાથી કાંઈ જીવને લાભ થતો નથી. આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. તેથી આ શરીર કે જે ભગવત પ્રાપ્તિ માટે પર્યાપ્ત છે તે રોગ શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઈ જાય એ પહેલા બુદ્ધિમાન પુરુષોએ પોતાના આત્મા કલ્યાણ સાધવા મોડું કરવું જોઈએ નહીં. જેવી રીતે સંસારમાં મનુષ્ય દુઃખ માંગતો નથી, છતાં મનુષ્યને માટે અચાનક દુઃખ આવીને ઊભું રહે છે. એવી કોઈ માનતા રાખતું નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરીશ, પણ છતાંય વગર બોલાવે દુઃખ આવે છે. એ રીતે વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ અને દુઃખ જીવને મળ્યા કરે છે. સુખ અને દુઃખ એ પ્રારબ્ધને આધીન છે. સુખ દુઃખ એ પ્રારબ્ધ પ્રમાણે મળે છે. એ માટે બહુ મહેનત કરવાની પ્રયત્ન કરવાની જરૂર નથી. સુખ અને દુઃખ એ તો પ્રારબ્ધ કર્મનું ફળ છે.
હા, બધા સુખ માટે માનતા કરે, દુઃખ માટે કોઈ કરતા નથી, છતાંય દુઃખ સમય આવી ઉભું રહે છે. કર્મનું ફળ છે, પ્રારબ્ધનું ફળ છે, ભોગવું પડશે. પ્રારબ્ધ એ પૂર્વ જન્મના કર્મનું ફળ છે. દરિદ્ર સંપન્ન બને છે અને સંપન્ન દરિદ્ર બને છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન ન કરો. પ્રારબ્ધ અનુસાર જે મળવાનું છે એ મળીને જ રહેશે. એની માટેનો પ્રયત્ન નકામો છે. પ્રયત્નો જો તમારે પ્રયત્ન કરવો હોય તો તમે પ્રયત્ન પરમાત્મા માટે કરો કે મારે ભગવાનને મેળવવા જ છે, એની માટે મારે અનુષ્ઠાન કરવું છે, એની માટે મારે એનું ભજન કરવું છે, પણ મારે આ જન્મમાં જ ભગવાન મેળવી લેવા છે. એમ આપણે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રયત્ન કરો, પરમાત્મા માટે કરો તો પરમાત્મા મળી જશે. જે પ્રારબ્ધથી મળવાનું છે એના માટે જ લોકો પ્રયત્ન કરે છે, પણ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ એના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. પરમાત્માને માટે કોઈ પ્રયત્ન કરતું નથી. સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે, પ્રારબ્ધ નહીં. સત્કર્મમાં પુરુષાર્થ પ્રારબ્ધ પ્રધાન્ય છે. પુરુષાર્થ કે ના કરવું જ છે તો થશે, પણ ભાગ્યમાં છે તો થશે, તો નહીં થાય. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં પણ નથી. મનુષ્યની પોતાની દુર્બળતા જ પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. આજે બાળકોએ પ્રહલાદને પૂછ્યું કે હે પ્રહલાદ, તું જે આ ભગવાનનું ભજન કરવાનું કહે છે તે અમે વૃદ્ધાવસ્થામાં ભજન કરીએ તો? પ્રહલાદજી સમજાવે છે કે નહીં નહીં, ઈશ્વરનું ભજન જુવાનીમાં જ થાય. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થાય પછી ઈશ્વરનું આરાધન થતું નથી. વૃદ્ધાવસ્થામાં દેહની ભક્તિ થાય છે, વૃદ્ધાવસ્થામાં ભગવાનની ભક્તિ થતી નથી. કારણ કે વૃદ્ધાવસ્થામાં શરીર એકદમ ઢીલું થઈ ગયું હોય છે, ઇન્દ્રિયોની શક્તિ એકદમ મોડી પડી ગઈ હોય છે. એટલે વૃદ્ધાવસ્થામાં દેહ સેવા થાય છે, દેવ સેવા થતી નથી. તો પછી બાળકો કહે છે કે તમે યુવાનીમાં ભક્તિ કરીએ તો અત્યારથી નાનપણથી જ ભક્તિ કરવાની શી જરૂર? પ્રહલાદજી સમજાવે છે જુવાનીમાં મદ આવે છે, જુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બને છે, યુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોને લાડ કરે છે, જુવાનીમાં અનેક પ્રકારના મોહમાં મનુષ્ય ફસાય છે. પૈસો કમાવામાં અને ઇન્દ્રિયોના લાડ કરવામાં મનુષ્યના આયુષ્યનો નાશ થાય છે. મોટા મોટા વિદ્વાનો આખો દિવસ પૈસા પાછળ પડે છે અને રાત્રે કામાત બને છે. વિદ્યાનું ફળ છે આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવાનું. વિદ્યાનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. વિદ્યાનું ફળ પૈસા ને પ્રતિષ્ઠા નથી. દૈત્ય બાળકો પૂછે છે તો પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? શું કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય? પ્રહલાદજી કહે છે એક જ પરમાત્મા બધામાં રહેલા છે એવી દ્રષ્ટિ કેળવો. જગતે પ્રસન્ન કરવું કઠણ નથી. જે પરમાત્મા છે એ સર્વવ્યાપી છે, એ બધામાં વ્યાપેલા છે. આવી દ્રષ્ટિથી જોવાનું શીખો. આ માટે તમે તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ, આસુરી ભાવનાનો ત્યાગ કરી સર્વ જીવો પ્રત્યે દયાભાવ કેળવો. પ્રહલાદજી પેલા દૈત્ય બાળકોને કહે છે કે આ માટે તમારે દૈત્યપણાનો જે સ્વભાવ છે, જે તમારું કાર્ય છે એ તમે છોડો, તમારા સ્વભાવને બદલો. તમે બધા જીવ પ્રત્યે દયાભાવ રાખો, પ્રેમથી એની ભલાઈ કરો. આથી ભગવાન બહુ રાજી રહેશે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે મનુષ્યની પાશવી બુદ્ધિને નષ્ટ કરે છે. ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે ભગવાન પાશવી બુદ્ધિ છે એનો નાશ કરે છે. બાળકો કહે છે પ્રહલાદ, અમને તો ભગવાન ક્યાંય દેખાતા નથી, તો એનું આરાધના કેવી રીતે કરવું? પ્રહલાદજી કહે છે ભગવાનનું ધ્યાન કરો, એમાં તન્મય થાવ. જેને જગત ન દેખાય એને ભગવાન દેખાય. ખૂબ ભજન કરો તો પછી જગત નહીં દેખાય, પછી ભગવાન દેખાશે. પ્રહલાદજી દૈત્ય બાળકોને સમજાવે છે કે જુઓ, હું તમને જે કંઈ ઉપદેશ કરું છું એ કઈ મારા ઘરનું હું નથી કહેતો, પણ નારદજીએ જે કીધું છે એ જ હું તમને કહું છું. તે પેલા દૈત્ય બાળકો પ્રહલાદને પૂછે છે કે હે પ્રહલાદ, તારી ઉંમર તો બહુ નાની છે,
તને વળી નારદજી ક્યારે મળ્યા હતા? પ્રહલાદજી કહે છે કે જ્યારે મારા પિતાજી મદ્રાચલ તપ કરવા ગયા ત્યારે મારી માને દેવોએ દાનો ઉપર ચડાઈ કરી અને ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો. રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજી ઇન્દ્રને કીધું કે તું આ કયાધુને છોડી દે. કેમ? એના પેટમાં પ્રભુનો પરમ પ્રેમી ભક્ત છે. હા, તું આ હિરણ્યકશ્યપની પત્ની કયાધુને છોડી દે, કારણ કે એના ગર્ભમાં એક ભગવાનનો મહાન ભક્ત એ બાળક તરીકે એના ગર્ભમાં રહેલો છે. પછી ઇન્દ્રે મારી માને છોડી દીધી અને નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. મારી માના પેટમાં જ્યારે હું હતો ત્યારે મારી માં સંતોની બહુ સેવા કરતી હતી. મારી માં કથા કીર્તનમાં જતી. માતાને નિંદ્રા આવે પણ હું સાવધાન થઈને કથા સાંભળું. નારદજીના આશ્રમમાં મારી માં રહી ત્યાં સુધી રોજ સંતોની સેવા, રોજ કથા કીર્તન. મારી માને ઊંઘ આવી જાય પણ હું તો ગર્ભની અંદર ખૂબ સાવધાનીથી બધી કથા સાંભળતો. આ નિદ્રા દેવી છે ને, કથામાં વિઘ્ન કરવા આવે. ઘરે ઊંઘ ન આવે પણ કથામાં બેસે ને ત્યારે દગાસ આવવાના શરૂ થાય. આ નિદ્રા દેવી છે એ કુંભકર્ણની પત્ની છે. હવે કુંભકર્ણને જ્યારે ભગવાન રામે માર્યો તો એની પત્ની જ્યારે વિધવા થઈ તે ભગવાન રામ પાસે આવી અને એને કહ્યું કે આપે મારા ધણીને માર્યો છે તો પ્રભુ હવે હું ક્યાં રહું? ભગવાન રામ કહે છે કે તું કે ત્યાં તને સ્થાન આપું, તારે ક્યાં રહેવું છે? નિદ્રા દેવી કહે છે કે મેં હવે નિશ્ચય કર્યો છે કે જ્યાં તમારું કથા કીર્તન થતું હોય ત્યાં હું મારું સ્થાન પહેલું રાખીશ. જ્યાં તમારી કથા કીર્તન ભજન થતું હોય ત્યાં મારું આસન પહેલું રહેશે. પંચ પ્રાણને કાનમાં રાખીને કથા સાંભળજો. હું તમને વધારે શું કહું? મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન. ભગવાનને કીર્તન અતિશય પ્રિય છે. ભગવાનને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. એટલે આ મીરાબાઈ તો કીર્તનથી જ ભગવાનને પ્રાપ્ત કરી ગયા. એક વખત મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરતા હતા. બહુ લોકો કીર્તનમાં જોડાયેલા હતા. પણ મીરાબાઈ જ્યારે કીર્તન કરવા ઉભા થાય ને ત્યારે તાલ બતાલ થઈ જાય. એટલે મીરાબાઈને સીધું તો કહેવાય નહીં. પણ પછી બધાએ જોયું કે બધા તાલમાં કીર્તન કરે છે પણ આ મીરાબાઈ તાલ બતાલ થઈ જાય છે. મીરાબાઈને સીધું તો કેમ કહેવાય? એટલે એક બોર્ડ લઈ આવ્યા અને બોર્ડ ઉપર લખ્યું કે બધાએ તાલથી ગાવું. મીરાબાઈની નજર એના ઉપર પડી કે લખ્યું છે બધાએ તાલથી ગાવું. મીરાબાઈએ ઘૂસીને લખ્યું પ્રેમથી ગાવું. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. ભગવાન તાલ બાલને બહુ મહત્વ આપતા નથી, ભગવાન ભાવને મહત્વ આપે છે. પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો. કીર્તનમાં તાલ કરતા પ્રભુના પ્રેમની કિંમત વધારે છે. કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે, હૃદય વિશુદ્ધ બને છે. પ્રહલાદજી બાળકોને સમજાવે છે નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. પ્રહલાદજી દૈત્ય બાળકોને કહે છે કે ભગવાનનું નામ ઈ જ બ્રહ્મ છે. ભગવાનનું ઝીણું રૂપ એવું છે કે આપણે નરી આંખે જોઈ નહીં શકીએ. અને ભગવાનનું તેજોમય સ્વરૂપ એવું અદ્ભુત છે કે ઈ સ્વરૂપને આપણે સહન નહીં કરી શકીએ. તો આપણા માટે અત્યારે ઈ જ ઉપાય છે કે પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરવું. નામ જ બ્રહ્મ છે. કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય. તમે જ્યારે કીર્તન કરો ત્યારે હાથથી બરાબર તાળી પાડો, મોઢેથી બરાબર ભગવાનનું નામ લ્યો. તો નાદ એટલે હાથની તાળી અને ભગવાનનું નામ, આ બે એક રૂપ બને ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય છે. એટલે કીર્તનમાં જ્યારે જ્યારે જાઓ ત્યારે એક જ ભાવ રાખવાનો કે વાણીથી બરાબર નામ
વાણીથી બરાબર ભગવાનનું નામ નીકળવું જોઈએ, હાથથી બરાબર તાળી પડવી જોઈએ. આ બે એકાકાર બને ત્યારે ભગવાનને પ્રગટ થતા વાર લાગતી નથી. નામ બ્રહ્મ સાથે જ્યારે નાદ બ્રહ્મનો સંયોગ થાય એ વખતે ભગવાનને પ્રગટ થવું જ પડે. તાળી પાડીને કીર્તન કરો. ભગવાન બધાને નિહાળતા હોય છે. જે કીર્તનમાં કે કથામાં તાળી પાડતા નથી એને માટે ભગવાન વિચાર કરે છે કે હું જ મૂર્ખ છું કે મેં એને બે હાથ આપ્યા. પણ હવે જ્યારે હું બીજો જન્મ આપીશ ત્યારે બે હાથની જગ્યાએ એને બે પગ વધારે આપીશ. હા, એટલે એને 4 પગ થઈ જાય. તો 4 પગ વાળા તો કોણ હોય? પશુ હોય છે. પશુને 4 પગ હોય. તો જ્યારે પણ કીર્તન કરો ત્યારે પ્રેમથી તાળી પાડી નામ સાથે સંકીર્તન કરો. પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી, પ્રેમથી મારા પ્રભુનું નામ કીર્તન કરો. જુઓ, ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન શૌચ, ન વ્રત પર્યાપ્ત છે. ભગવાન કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી પ્રસન્ન થાય છે. બીજું સર્વ બીટમણા માત્ર છે. માટે ભક્તિ કરો. પ્રહલાદજી દૈત્ય બાળકોને સમજાવતા કહે છે કે ભગવાનના નામનું કીર્તન કરો. બીજી બધી જે વ્યવસ્થા છે એ તો માત્ર બીટમણા જ બતાવી છે. તો ખૂબ પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરો. આજે પ્રહલાદજી બધા જ દૈત્ય બાળકોને કીર્તન કરાવે છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર છે. આ મહામંત્ર સાથે બધા જ બાળકો ભગવાનના નામનું કીર્તન કરવા લાગ્યા. આ મંત્ર કલી સંતરણ ઉપનિષદનો છે. આ મહામંત્ર છે. આ મંત્રનો જપ કરવામાં કોઈ પણ વિધિ પાળવાની જરૂર રહેતી નથી. આ મંત્રનો જપ ગમે તે સ્થિતિમાં નાયા પહેલા પણ થઈ શકે, રસ્તે ચાલતા પણ થઈ શકે. સર્વ બાળકો આજે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે બહુ ઊંચા અવાજે તાળીઓ પાડતા પાડતા કીર્તન કરે છે. આજે દૈત્ય બાળકોને બહુ મજા પડી ગઈ છે. બધા ગોળ સર્કલમાં ગોઠવાઈ ગયા છે અને ગોળ ગોળ ફરે છે, તાળીઓ પાડે છે, મોઢામાંથી ભગવાનનું નામ નીકળે છે અને બધાને એ પરમાત્માનો આનંદ મળી રહ્યો છે. કથામાં કીર્તન થવું જ જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન કરવાથી પાપ બળે છે. કીર્તન કરવાથી હૃદય પવિત્ર બને છે. પરમાત્મા હૃદયમાં આવે છે. તમે પ્રેમથી કીર્તન કરો. આજે તો પ્રહલાદજી પણ કીર્તનમાં ભાન ભૂલ્યા છે. રાધા કૃષ્ણના દર્શન કરતા પ્રહલાદજી થઈ કરતા નાચે છે. બાળકો પ્રભુ ભજન કરતા નાચે છે. અને એવામાં એ વખતે ગુરુદેવ બહાર ગયા હતા. એ આવ્યા, આવીને જોયું, અરે રે, આ વાતની જો હિરણ્યકશ્યપને ખબર પડશે તો અનર્થ થઈ જશે. તેઓ પ્રહલાદને કહેવા લાગ્યા, પ્રહલાદ ત્યાં શું માંડ્યું છે? સાંભળે કોણ? ભજન બંધ કેમ થાય? પછી ગુરુદેવ દોડતા આવ્યા ને પ્રહલાદજીનો હાથ પકડ્યો. જેવો હાથ પકડ્યો કે જે પ્રવાહ, ભગવાનના નામનો પ્રવાહ પ્રહલાદના શરીરમાં વહેતો હતો એ ગુરુદેવના શરીરમાં વહેવા લાગ્યો. ગુરુદેવ પણ તાળી પાડીને કીર્તન કરવા લાગ્યા. એ દિવસે હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે મારા બાળકને ગુરુદેવ શું ભણાવી રહ્યા છે. તે એક સેવકને મોકલ્યો કે તું જઈને તપાસ કર. ઈ આવ્યો. આવીને જ્યાં જુએ છે તો ગુરુદેવ, પ્રહલાદજી, દૈત્ય બાળકો બધા એક સાથે તાળી પાડીને ભગવાનના નામનું કીર્તન કરે છે. એને પ્રહલાદજીને અવાજ કર્યો, ગુરુ મહારાજને અવાજ કર્યો, પણ સાંભળે કોણ? ઈ પણ જેવો ગુરુદેવને અડવા ગયો કે એને પણ પ્રવાહનો પ્રભાવ પડ્યો, એ પણ કીર્તનમાં જોડાઈ ગયો. અહીંયા હિરણ્યકશ્યપ કહે છે, પહેલો ગયો હજી આવ્યો નહીં. બીજાને મોકલ્યો, ત્રીજાને મોકલ્યો, ચોથાને મોકલ્યો. જે જાય બધાની સ્થિતિ આ. બધા જ નામ કીર્તનમાં જોડાઈ જાય છે. હિરણ્યકશ્યપે વિચાર કર્યો, જે જાય છે એ પાછા આવતા જ નથી.
ચાલ હું જ જઈને જો. પ્રહલાદ અને હિરણાકશ્યપ પોતે દોડતા આવ્યા છે અને જેવા આવીને ઉભા રહ્યા અને જેવો અવાજ કર્યો, પણ કોણ સાંભળે? પછી તો બધાને એક એકને પકડીને બેહાડી દીધા. પણ હિરણાકશ્યપને આ ભગવાનનો પ્રવાહનો સ્પર્શ ન થયો. કેમ? કે ઈ વીજળીના ઉડી ગયેલા બલ્બ જેવો હતો. વીજળીનો ગોળો ઉડી ગયો હોય અને આપણે એને ચડાવીએ, સ્વિચ ચાલુ કરીએ, તો એ ઉડી ગયેલો બલ્બ છે એ ક્યારેક પ્રકાશિત ન થાય. એમાં હિરણાકશ્યપ જે હતો એ ઉડી ગયેલા બલ્બ જેવો હતો. ભજન એકદમ થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણાકશ્યપને કહી. હિરણાકશ્યપ ક્રોધે ભરાઈ પ્રહલાદને કહેવા લાગ્યા કે હજુ તું મારા વિષ્ણુનું જ ભજન કરે છે? મારા સિવાય જગતમાં ક્યાંય ભગવાન છે બીજો? આજે હું તને મારી નાખીશ. અરે દૃષ્ટ, તને મારે કેટલું કહેવું? શું તું મને મારવા તો આવ્યો નથી ને? આ છોકરો બીજા બધા છોકરાઓને બગાડે છે. આ છોકરો સુધરે એમ નથી. હવે એને હું મારી નાખીશ. દોડતો આવી પ્રહલાદને પકડે છે. હિરણાકશ્યપને ભક્તિનો રંગ લાગેલો નહીં, કારણ કે ઉડી ગયેલો બલ્બ જેવો હતો. તો એમાં વિદ્યુત શક્તિ શું કરે? પ્રહલાદને ધરતી ઉપર પછાડવા જાય છે. ધરતી માતા એને ગોદમાં ઉઠાવી લે છે. પ્રહલાદજી પિતાને વંદન કરે છે. હિરણાકશ્યપ કહે છે, તું મને વંદન તો કરે છે, પણ હું કહું એમ તો તું કરતો નથી. મને બતાવ, તારું રક્ષણ કરનારો એ વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? પ્રહલાદજી કહે છે, પિતાજી એ ક્યાં નથી રહેતા ઈ કયો. ભગવાન તો સર્વત્ર વ્યાપેલા છે. એવી એક જગ્યા નથી કે જ્યાં મારા પ્રભુ ન વિરાજતા હોય. તમે માનો છો કે તમે વીર છો, પણ અંદરના શત્રુને જે મારે તે વીર છે. આપ માનો છો કે તમે જગતને જીત્યું છે, પણ જેને મન જીત્યું હોય એને જગત જીત્યું ગણાય. કામાદિ 6 ચોર તમારા મનમાં બેઠા છે. એ તમારા વિવેક રૂપી ધનને લૂંટે છે. તમને ખાડામાં ફેંકી દેશે. પિતાજી, ક્રોધ ન કરશો. તમારા મોઢા ઉપર આજે મને મૃત્યુની છાયા દેખાય છે. પ્રહલાદજી કહે છે, રાગ દ્વેષનો પરિત્યાગ કરી મારા ભગવાન નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો. હિરણાકશ્યપ અત્યંત ક્રોધમાં આવ્યો. મારો દીકરો થઈને મને ઉપદેશ આપે છે. તું તારા મનમાં સમજે છે શું? મને આજે બતાવ કે તારું રક્ષણ કરનારો એ ભગવાન વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદ કહે છે કે પિતાજી, મારા પ્રભુ સર્વવ્યાપક છે. મારામાં છે, તમારામાં છે, તમારામાં છે ત્યારે તમે બોલી ચાલી શકો છો. મારા ભગવાન સર્વત્ર બિરાજે છે. હિરણાકશ્યપે પૂછ્યું, તારા ભગવાન સર્વત્ર છે તો આ થાંભલામાં તારો ભગવાન કેમ દેખાતો નથી? અને ઈ થાંભલો ગરમ ગરમ લાલ ચોળ થયેલો અને એમાંથી અંગારા ઝરે છે. એવો લાલ ચોળ થયેલો થાંભલો દેખાડીને પ્રહલાદજીને કહે છે, આમાં તારો ભગવાન છે? બોલ, આમાં આ થાંભલામાં તારો ભગવાન તને દેખાય જ ખરો? પ્રહલાદ જવાબ આપે છે કે હા પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર બિરાજે છે, એ રીતે આ થાંભલામાં પણ બિરાજમાન છે. તમારી આંખમાં કામ છે એટલે તમે જોઈ નથી શકતા. હિરણાકશ્યપ કહે છે, હું થાંભલો તોડી નાખીશ. એમાં જો વિષ્ણુ હશે તો હું એને મારી નાખીશ. એ દોડતો તલવાર લેવા ગયો. પ્રહલાદે કહેતા તો કહી દીધું કે આ ધગધગતા થાંભલામાં મારા ભગવાન છે, પણ એને થોડીક શંકા ગઈ. અરે રે, આ સ્તંભમાં મારા ભગવાન કેમ બિરાજતા હશે? પરંતુ જ્યાં પ્રહલાદજી એ થાંભલાની પાસે આવ્યા અને જ્યાં કાન ધર્યો, ત્યાં અંદરથી ગુરુ ગુરુ એવો અવાજ સંભળાણો. પ્રહલાદને ખાતરી થઈ ગઈ, મારા ભગવાન આમાં બિરાજે છે. પ્રહલાદે થાંભલાને આંગીલન આપ્યું. અંદર ભગવાન નરસિંહ સ્વામી બિરાજમાન હતા. પ્રહલાદને આશ્વાસન આપ્યું, બેટા હું અંદર બેઠો છું, હું તારી રક્ષા કરીશ. હિરણાકશ્યપ તલવાર લઈને દોડતો આવ્યો. કહેવા લાગ્યો, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, મારા ભગવાન સર્વત્ર બિરાજે છે, આ થાંભલામાં પણ બિરાજે છે. અતિ ક્રોધમાં હિરણાકશ્યપે થાંભલા ઉપર જેવો મૃષ્ટિ પ્રહાર કર્યો,
કે ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા. નરસિંહ સ્વામી ભગવાન પ્રગટ થયા અને ગુરુ ગુરુ શબ્દ કરતા પ્રગટ થયા. પ્રભુએ આજે હાથ લંબાવ્યા, હિરણ્યકશ્યપને ગોદમાં લીધો. બોલ, દાડો છે કે રાત, પૃથ્વી છે કે આકાશ, આજે ઘરની બહાર નહીં, અંદર પણ નહીં, ઉમરામાં જ તને મારીશ. આજે અસ્ત્ર શસ્ત્રથી નહીં, આ નખથી જ તને ચીરી નાખીશ. આમ કહી એમણે હિરણ્યકશ્યપને પોતાના નખથી ચીરી નાખ્યો. મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. શરીર એ ઘર છે. શરીર ઘરની અંદર જીભ એ ઉમરો છે. તે અંદર ન કહેવાય ને બહાર પણ ન કહેવાય. અભિમાનને મારવો હોય, અભિમાનના દુર્ગુણમાંથી બચવું હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ પધરાવો, ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન વૈશાખ સુદ 14ના રોજ સ્તંભમાંથી પ્રગટ થયા. નરસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરતા પ્રગટ થયા છે. એ બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. દરેક સાધન કરો, વિવેક વૈરાગ્ય વગેરે કેળવો, સંપત્તિ વગેરે હોય, પરંતુ જ્યાં સુધી કોઈ ગુરુની કોઈ સંતની કૃપા થાય નહીં ત્યાં સુધી હંમેશને માટે મન શુદ્ધ થતું નથી, ભગવાન મળતા નથી. મનનું સાધન ગમે એટલા કરે, પરંતુ સંત કૃપા કરે ત્યારે જ મન હંમેશના માટે શુદ્ધ બને છે. મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે. આ મન બહુ ચંચળ છે. મન શુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. માટે કોઈ સંતને શરણે જાઓ, કોઈ સંતને શરણે જાઓ, કોઈ ગુરુને શરણે જાઓ. એટલે નરસિંહ ભગવાન ગુરુ ગુરુ શબ્દ કરતા પ્રગટ થયા છે. ગુરુ કૃપા વગર હૃદય હંમેશને માટે શુદ્ધ થતું નથી. સાધન કરો પણ સદગુરુની કૃપા વગર ચાલશે નહીં. એકલા સાધનથી હૃદય હંમેશના માટે શુદ્ધ થતું નથી. નરસિંહ સ્વામીએ ગુરુ શબ્દ બોલી જગતને બોધ આપ્યો કે સદગુરુની કૃપા વગર મારો સાક્ષાત્કાર થતો નથી. હા, તો ગુરુ તો કરવા જ જોઈએ. જેને ગુરુ મળ્યા એને સારી વાત છે, ન મળ્યા હોય એ મહાદેવને ગુરુ માને. મહાદેવ આદિ ગુરુ છે, એ તમારું માર્ગદર્શન કરશે. આગળની કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.